નમસ્કાર, સવારના 10 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. ગાર્ડ ડ્યુટીના તૈનાત કોન્સ્ટેબલે ઇન્સાસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી છે. કોન્સ્ટેબલ જીતેન્દ્ર વાઝાએ ગઈકાલે રાત્રે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે કયા કારણોસર કોન્સ્ટેબલે આત્મહત્યા કરી તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં જ કોન્સ્ટેબલે આપઘાત કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગાર્ડ ડ્યુટીમાં તૈનાત કોન્સ્ટેબલે પોતાને ઇન્સાસ રાઇફલથી ગોળી મારી અને આપઘાત કર્યો છે. મતલબ ફરજ પર જ જીવન ટૂંકાવી લીધું છે, આત્મહત્યા કરી લીધી છે. રાઇફલથી પોતાની જાતને ગોળી મારીને કોન્સ્ટેબલે આપઘાત કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, તર્ક વિતર્ક પણ અનેક સર્જાઈ રહ્યા છે. હાલ તો આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે કે કોન્સ્ટેબલે આપઘાત કયા કારણોસર કર્યો છે. શું કોઈના દબાણથી આત્મહત્યા કરી છે કે પછી અન્ય કોઈ કારણ છે કે પછી કોઈ ષડયંત્ર છે કે પછી પર્સનલ રીઝનના કારણે આત્મહત્યા કરી છે. આ તમામ દિશામાં હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સામે આવશે. જાણકારી એવી છે કે ગઈકાલે રાત્રે તેમણે આપઘાત કર્યો હતો. ડ્યુટીમાં તૈનાત હતા એ દરમિયાન આપઘાત કર્યો. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી. જી યુનુસ, કોન્સ્ટેબલને આપઘાત કરવાનું કારણ હજુ જાણવા મળ્યું છે ખરું? કારણ હજુ જાણવા નથી મળ્યું, પણ પ્રાથમિક જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ છેલ્લા કેટલાક સમયથી કોન્સ્ટેબલ જીતેન્દ્ર રણજીતભાઈ વાઝા ડિપ્રેશનમાં હતા અને તેને કારણે તેઓ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. જે ગઈકાલે તેઓ ગાર્ડ ડ્યુટી પર હતા તે દરમિયાન જ અચાનક તેઓ ઇન્સાસ રાઇફલ તેઓને ફાળવવામાં આવેલી હતી. તે ઇન્સાસ રાઇફલથી પોતાના મોંના ભાગે ફાયરિંગ કરીને તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે જે સ્થાનિક પોલીસ છે તેઓ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને પરિવારજનોની તથા તેઓના જે સાથી કર્મચારીઓ છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ આત્મહત્યા કરવા માટે કેમ મજબૂર બન્યા. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના બનતાની સાથે તાત્કાલિક ઘટનાસ્થળે ગઈકાલે રાત્રે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસના આદેશો આપવામાં આવેલા છે. જી યુનુસ, આભાર આપનો. એટલે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો હવે આદેશ આપવામાં આવ્યો છે.